આપણે નનકાનું કીધી નાખ્યું છે. નનકો નાસ્તો લઈ આવ્યો છે. નનકા હા મોટા રામ રામ. હવે તો કરો તને ગાંઠી આયા એટલે ભાવ ટૂટલી ઘઉંણીમાં ગવાતી નથી ચમચે હું છું હેક છે એમાં મસાલો વધી ગયો છે ને સા થોડીક ગરમ વધારે થઈ ગઈ છે. આમ ટક 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 કરવી પડશે. બે મોદી સાહેબ ઘોડે સાહેબ ચર્ચા કરને વાલે હે. તમે બધા ઘડીક વિડીયો જોવાના થતા है અને અમે સાહેબ पे चर्चा करवाना थता है. चलिए मित्र रेस लगाते हैं. तो वो થઈ जाता है और वो भी मित्र कहाँ पे सड़के खड़े देखो ક્યોરના પંખા તમે જુઓ એ બધા પંખા યાર આપણે જ લગાવેલા છે. કેટલા બધા ગરમી ના થાય જોવે. અમારા ભાઈ ભાગમાં નથી નકર તો ગિરનાર તો શું કેવાય ભાઈ ઠેઠા ન હોય ત્યાંથી હિમાલય બાજુ નીકળી જાય પણ ભાગમાં જ ઘૂમતો હોય. દેખાય પાંખડું આડું આવી ગયું કાંઈ લખેલું જ નથી મિત્ર. બાકી આ સાઈડ ની પવન ચકી ઓલી પવન ચકી હું લખ્યું ને એ હોય ત્યાંથી દેખાડે એ સેમસંગ. ને ગુડ મોર્નિંગ બોલે તો શુભ પ્રભાત. સ્વાગત છે તમારું બધાનું ફરી પાછું નવા દિવસના તાજા બ્લોગમાં. દૂધની બવણી મૂકી દીધી છે ફ્રીજમાં. એનો મતલબ એવો નથી કે ભાઈ સવારના હજી 7 જ વાગ્યા છે. એનો મતલબ એવો છે કે સવારના 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને બનાવવાની છે મસ્ત મજાની ચા. અને આ સાઈડ આપણા મિત્ર આવી ગયા છે. નનકા આવી જા. આ છે ને તમારા ભાઈએ નનકાનું કરી નાખ્યું છે. એવું મોઢે કોઈ ન કહેવાય તો પછી નનકો બીજો વખત નાસ્તો ન કરાવે. પણ આજ આપણે નનકાનું કરી નાખ્યું છે. નનકો નાસ્તો લઈ આવ્યો છે. નનકા હા મોટા રામ રામ. હવે તો કરો તને ગાંઠી આયા એટલે ભાવ નીકળી જાય. નનકાનું તમારા ભાઈએ બહુ મીઠું મીઠું મારે આપણે પછી ફાઇનલી આપણે ગાળ્યો કરી નાખ્યો છે નનકાનો. કેમ કે નાના નનકાને છે ને ચા પીવો તો મેં કીધું ચા તો હું તને મસ્ત મસાલાવાળો પાઈ દઉં પણ એની ફી થાય. નાનો નનકો કે હું ફી દેવા તૈયાર છું. મેં તો નાના નનકા એમ કરતું ભાવનગરી ગાંઠિયા લેતો હોય નનકાને ભાવનગરી ગાંઠિયા લેવા મોકલો આપણે મસ્ત ચા બનાવી નાખી છે. અને ચા ત્યાં કલર પકડી ગઈ છે. શેલો ઉભો લઈ આવી દીધો અને હવે ચાને ગળી નાખ્યું. જોયું નાનો નનકો લાડ કરે છે. કોઈ વાંધો નહીં નનકા ગાંઠિયાનો ખર્ચો તારો છે. લાડ કરી લે. આપણે ચા આવે છે ને આ ભાંગલી તૂટલી ઘઉંણીમાં ગવાતી નથી ચમચે હું છું હેક છે એમાં મસાલો વધી ગયો છે ને ચા થોડીક ગરમ વધારે થઈ ગઈ છે. આમ ટક 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 કરવી પડશે. બહુ બધી મહેનત પછી છે ને અમારી ચા ગવાઈ ગઈ છે અને જગમાંય ભરાઈ ગઈ છે. અને આ બાજુ નાનો નાનકો છે ને નાસ્તાની વ્યવસ્થામાં લાગી ગયો છે. નાનકા નાસ્તો તું ડીશમાં બહાર કાઢી લે. અને નાનકો છે ને નાનકો એનો કપ લઈને આવ્યો. આને કહેવામાં આવે છે ખદડ્યો નાનકો. એ કે હું ઈ કપમાં ચા પીશ. તું નાના નાનકા તો ખોટું ન લગાય. મોટભાઈ કહેવાય. મોટભાઈની જીભ લપટી જાય છે કાલ્યા કરે એવું ખોટું ન લગાડવાનું હોય. લે નાનકા તો બહુ ચા નોતી તો આ નડે મારો કપ જાય. મારો કપ વિખાઈ ગયો છે. નાસ્તા બનતા હે ને મજા આવતા હે. હવે હે ને હું ને નાનકો બે મોદી સાહેબ ઘોડે સાહેબ पे चर्चा करने वाले है. તમે બધા ઘડીક વિડીયો જોવાના થતા है અને અમે સાહેબ पे चर्चा करवाना थता है. फाइनली गाइस मैं और हमारे मित्र विखालाल हम दोनों निकल चुके हैं घर के लिए खाना खाने के लिए. वो भी सेम गाड़ी लेके. भाई એકલા ગાડીમાં આજે ને કેમ કે મારે ને મિત્ર ને જઈને અલગ ગાડી છે. આનેથી ગાડી આવે છે ભાઈ આપણો બીજો કોઈ વ્હીલ હોતી है ને एक्चुअली हमारे पास कोई व्हील नहीं है. મિત્ર જાય છે માસ્ટર સાહેબનું સ્પ્લેન્ડર લઈને અને આપણી પાસે છે अपना व्हाइट वाला स्प्लेंडर. चलिए मित्र रेस लगाते हैं. वो થઈ जाता है. બપોરો મસ્ત મજાનો બપોરો કરી લીધો છે અને હવે બધુડીને રોટલો દેવાનો છે.
એને ઓલરેડી નીણ આવી ગઈ છે ઝાડની મસ્ત. બધાને બપોરા ચાલુ છે, નીણ નખાઈ ગઈ છે. લીમડાના સાયમ મસ્ત બપોરા પાણી ચાલુ છે. અમારે રાજભાઈ અહીંયા કંઈક મથે છે. શું કરે છે એ? શું કર્યું? રવિવાર છે તો એ રીતે ઘરે છે, કામ છે નહીં. અને હવે જવાનું છે ઘાણે કાંઈ કેમ કે અમારે છે ને પરમ મિત્ર નિતેશભાઈને આવ્યા છે, તો એનો ફોન આવી ગયો છે ને એટલે દિનો કે इंतजार के बाद आज है ना बारिश में फिर से कम बैक कर दिया है. हमारे मित्र इतनी बारिश में हमारे लिए गर्मा गर्म चाय लेके आई है. थैंक यू मित्र. और वो भी मित्र कहाँ पे सड़कों खड़े देखो मित्र चाय पिलाने के लिए आए हैं. मित्र आपका आभार. और बारिश देखिए अभी चल रही है, इतनी ज़्यादा तो नहीं है लेकिन सब जगह पे पानी भर गया है. બપોરના લગભગ 3:30 વાગવા આવ્યા છે અને આજ કેટલાય દિવસ પછી તમારો ભાઈ ક્યાં પૂગી ગયો છે? ધીસ ઇઝ આપણા ગોડાઉનના સપરા, એટલે કે આપણા ગોડાઉનના પતરા ઉપર આંટો મારવા. એમાં એવું છે, પહેલાં છે ને આપણે આજે ધાબા ઉપર આવવાની સીડી રહીને ત્યાં બાવણું નહોતું, પણ વચ્ચે જ્યારે આપણા ગોડાઉનના બે સાઈડના ગેટ બનાવ્યા ને એ વખતે આપણે જે ધાબા ઉપર આવવાનો જે દાદરો રહ્યો ને ન્યાય તે હારવાર બાવણું બનાવી નાખ્યું હતું અને અત્યારે કાયમને આપણે લોક મારી દેવી છે. પણ અત્યારે છે ને આપણા મિત્ર રહ્યા ને એ થોડોક વરસાદ આવી ગયો પછી નવરા હતા તો મિત્રને ફોટોગ્રાફી કરવી હતી. બહુ મસ્ત એવી ફોટોગ્રાફી કરવા મિત્ર આવ્યા હતા ધાબા માથે. તો આપણને એમ શું કામ હારવાર આપણે તે લાભ લઈ લેવી. તો હું ને મિત્ર બે આવ્યા છે ધાબા ઉપર અને ભાઈ વરસાદ પછીનો વ્યૂ છે અહીંથી એને તમે વાત જ જવા દો. અને વાવણી થઈ જાય પછી તો ભાઈ આ હા મજા આવી જાય એવો વ્યૂ છે, કેમ કે બધા ખેતર થઈ ગયા છે એકદમ મસ્ત લીલાછમ અને બધા ઝાડવા બાળવા તો કાંઈ ન ઘટે એવું. અને વાતાવરણ વરસાદ પછીનું એટલું ચોખ્ખું થયું છે ને એની તમે વાત જ જવા દો. અને આપણા મિત્ર તો લગભગ તું કોઈ આવ્યો હો પતરામાંથી? હા, આમ તો નાના મિત્ર આવી ગયા હે. આપણે આ સાઈડનો ગેટ ફિટ કરતા ને ત્યારે મિત્ર આવ્યા હતા ધાબા ઉપર, નકર તો અહીંયા મિત્ર કોઈ દી નથી આવેલા. તો અત્યારે મિત્રએ ફોટોગ્રાફી કરી છે આપણો જે આપણો મોંઘો પંખો છે ને એની. અને એ સિવાય આ બાજુનો વ્યૂ તમે જુઓ, ઝૂમ કરીને બતાવું. ઇન્ક્યોરના પંખા તમે જુઓ, એ બધા પંખા યાર આપણે જ લગાવેલા છે. કેટલા બધા ગરમી ના થાય હવે, કેવો મસ્ત વ્યૂ આવે છે. દેખાય ને બધા ખેતર લીલા સમ. અને આ બાજુનો ડુંગર અત્યારે આ પીપર રહીને એ યાદી આવે છે જરીક ઝૂમ કરવી, નકર તો એ બહુ મસ્ત એવો દેખાય છે. બાકી જુઓ. અને આ મિત્ર એ શું કહેવાય રીલ હોતે બનાવી નાખી. સ્ટોરી છે કે રીલ્સ? સ્ટોરી બનાવી મિત્રે, સ્ટોરી બનાવી. અને હવે શ્રાવણ મહિનો નજીક છે એટલે રસ્તાની ટ્રાફિક તમે જુઓ. બધા ઘેલા સોમનાથ આવવાવાળા, સાળંગપુરથી ઘેલા સોમનાથ વાળા રહ્યા ને એ લોકોએ રસ્તામાં ટ્રાફિક કરી નાખી છે. હવે નકરી 4 વ્હીલો નીકળે છે. આ તો મિત્ર તમને એમ નથી થતું કે આપણે જુનાગઢ બાજુ નીકળી જવું જોઈએ? આપણે એવું થાય તો છે પણ આપણે નસીબ નથી. આપણે મિની ગિરનારે નથી જઈ શકતા તો મોટો ગિરનાર અમારા ભાઈ ભાગમાં નથી. નકર તો ગિરનાર તો શું કહેવાય ભાઈ, ઠેઠામ ન હોય ત્યાંથી હિમાલય બાજુ નીકળી જાય પણ ભાગમાં જ ઘૂમતો હોય. કોઈ વાંધો નહીં. આ છે ને બહુ ઝાઝા ટાઈમ પછી વરસાદ આવી ગયો. હમણાં ખરાડ હતી એટલે વરસાદની ખાસ જરૂર હતી. વરસાદ આવી ગયો ને એટલે પાણી નહીં પાવું પડે ટૂંકમાં, નકર પાણી પાવાની તૈયારીઓ ચાલુ હતી. ત્યાં આજ વરસાદ આવી ગયો હે. બાકી અત્યારનો વ્યૂ જો આ બાજુ પવન ચક્કીનો કેવો મસ્ત વ્યૂ આવે છે. ઝૂમ કરી નાખ્યું થોડીક. સેમસંગનો ઝૂમ પાવર તો દેખાડવો જ પડે ને ભાઈ. નથિંગ નું આવે મિત્ર. સેમસંગ આરે નથિંગ એ અમાર નહીં જોવું ભાઈ. દેખાડ તો દેખાડ. પાંખડું આડું આવી ગયું, કાંઈ લખેલું જ નથી મિત્ર. બાકી આ સાઈડની પવન ચક્કી, ઓલી પવન ચક્કી હું લખ્યું ને એ હોય ત્યાં અહીંથી દેખાડે. એ સેમસંગ કેટલો મસ્ત વ્યૂ આવે હે. ચાલો થોડી ફોટોગ્રાફી અને રીલ્સ ને એવું બધું ઉતારી લેવી અને પાછા થઈ જાય દુકાન ભેગીને આવે. ફાઇનલી મિત્રો અત્યારે હું ને આપણા મિત્ર રેખાભાઈ અમે બે એને ગાણેથી લઈ લીધી છે રજા. અને હળવું આપણું આ રોયલ ભટભટિયું એટલે કે આપણું બુલેટ લઈ અને નીકળી ગયા છે ઘર બાજુ. એમાં એવું છે સુરત દાદા લગભગ આવી ગયા છે પણ બાપુને ઓપરા પપ્પા અને મહેમાન એવા હતા એ બધા બેઠા હતા ને તો એ બેઠા અને એને આવવામાં
કરી લીધી છે અને હવે જવાનું છે આપણી બદુડી પાસે. આ છે ને વરસાદના બધાને બાંધ્યા છે અહીંયા ઢાવજામાં. પહેલાં નનકી એવી બદુડીની રોટલી દેતા જઈ. હાલે એક કટકો તારો અને આ છે એ એની મમ્મીનો, આપણી મોટી બદુડીનો. હાલે બધાને છે ને અહીંયા ઢાવજામાં લઈ લીધા છે વરસાદના. અત્યારે તો કંઈ છે ને ઉઘાડ થઈ ગયું છે. અહીંથી થોડાક વાદળા છે અને થોડાક આમ તો બોટાદ બાજુ. હાલો રાજભાઈ, હાલ રાજભાઈને છે ને લૂડો રમવાનું છે. અરે દીદી હાલો આવવું હોય તો રમવા, હાલ આવવું હોય તો હવે રાજભાઈને લૂડો રમવાનું છે ને તો કડીક રાજભાઈ એમ એમને પછી જાય બહાર બેઠવા આપણી મિટિંગમાં. લઈ લે રાજભાઈ લૂડો લઈને બેસી ગયા છે. એક ગેમ થઈ જાય પછી જ આવી બહાર.